નિર્મલસિંહ સતના એમની અનુભૂતિ એવી છે ગુરુદેવ માતાજી વિશેની. ચિત્રકૂટ ધામમાં અશ્વમેઘ યજ્ઞ સંપન્ન કરાવવાનો વિચાર અમે બધા ક્ષેત્રીય કાર્યકર્તાઓના મનમાં ઉઠ્યો. વિચારને સંકલ્પનું રૂપ દેવાને માટે અમે લોકો શાંતિકુંજ પહોંચ્યા. ત્યાં પહોંચીને અમે બધા લોકોએ માતાજીની સામે અમારું મંતવ્ય સ્પષ્ટ કર્યું. પોતાની સમસ્યાઓ પરેશાનીઓની ચર્ચા કરતા કરતા કહ્યું, અમે લોકો તો માતાજી તમારા હાથની કઠપૂતળીઓ છીએ, જેમ નચાવશો તેમ નાચીશું. આશીર્વાદ આપતા એમને કહ્યું, બેટા તમે લોકો ચિંતા ન કરો, આ પરમાત્માનું કામ છે અને ભગવાનનું કામ સ્વયં ભગવાન જ કરે છે. કાર્યનું માધ્યમ બનવાવાળા યશની થાપણ જરૂર મેળવે છે. એમના આશીર્વાદ અને પ્રીતિ વચનોથી ધન્ય થઈને અમે લોકો ચાલવા લાગ્યા. એકાએક ધ્યાનમાં આવ્યું, આ ઇલાકામાં તો પાણી નથી વરસ્યું, ઠંડી પણ આવી પહોંચી. પાણીના અભાવમાં પાક થશે નહીં અને પાકના અભાવમાં જનસહયોગ કેવી રીતે મળશે? બસ અમારી વાત એને કહી દીધી. થોડુંક વિચારીને એ બોલી, માં બોલી, સારું, અત્યારે વર્ષે તો કેમ રહેશે? હા ઠીક રહેશે, બધાએ એકી અવાજે કહ્યું. સારું ઠીક છે, તો પછી અત્યારે વરસાવી જ દઈએ. અમે લોકો આ વરદાન પર આશ્ચર્યચકિત થતા ચાલી નીકળ્યા. રસ્તામાં વિચારતા જઈ રહ્યા હતા, શું માતાજીની પ્રકૃતિઓની શક્તિઓ પર નિયંત્રણ છે? ગરમી, શરદી, વરસાદને પણ તે નિયંત્રિત કરી શકે છે. આ ઊહાપોહમાં પડેલ અમે લોકો જઈ રહ્યા હતા. અલ્હાબાદ પહોંચતા પહોંચતા વરસાદ શરૂ થઈ ગયો. ખૂબ જોરથી વરસાદ શરૂ થઈ ગયો. આખો ઇલાકો માતાજીના આશીર્વાદ વરસાદથી ભીંજાઈ ગયો. લોકોની પાક પણ સારી થઈ અને જનસહયોગ મળ્યો. બધો અનુભવ કરવાથી પોતાની અંતરાત્માએ સમાધાન આપ્યું, માતાજી શક્તિઓનો મૂળ સ્ત્રોત આદિશક્તિ છે. એમને માનવ શરીર ધારણ કરીને ગુરુદેવની લીલામાં સહયોગ આપ્યો છે. એમની કૃપાથી બધું જ સંભવ છે. ચંદન વાલમિયા, પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.